बर्थडे वुमन के बर्थडे लेडी के बर्थडे गर्ल के बर्थडे डोसी के 35 વર્ષ થયા છે એટલે ડોસી ના કહેવાય ડોસી કહેવાય 50 વર્ષ થાય પછી ચાલો થઈ ગયું છે રેડી એ નામ જો ઈ ડોકો થઈ ગયો बर्थडे डोसी है। ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રો તો સ્વાગત છે તમારા બ્રેન્ડ ન્યૂ નવા વ્લોગમાં તો જોઈ શકો છો છોકરા સ્કૂલ જાય છે રહ્યા બહાર નીકળી આવ્યા છે આજ તો હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારે શ્રેયાંશભાઈ રિસાઈ ગયા છે નહીં કે છે કે તમે જ મૂકો હાલો સ્કૂલ ક્રિસ જાય છે તો તેના ભેગે નથી જવું હું તેડવા આવીશ હો ને તો જોઈ શકો છો સ્કૂલ માટે થઈ ગયા છે રેડી શું કે હો ચાલો તારે છોકરાને હવે ખ્યાલ પડે છે કે એની મમ્મીનો બર્થડે છે તો જો બર્થડે ગર્લ સામે ઊભી છે બર્થડે વુમન્સ શું તમે માંગશો તમારા તાર મમ્મી કણે બર્થડે છે તાર મમ્મી હા તો મમ્મી માંગે ને અમાર થોડી માંગવાની હોય તમે છોકરા કેવા તમારે જ મંગાવે ને કે મને આ દેજો આજ ટ્રીટ આ દેજો મને સાયકલ લેજો હેપી બર્થડે કીધો કે નહીં હવે મેં કીધો મેં તો બધા પહેલા કીધો મેં સેકન્ડ માં કીધો પ્લીઝ હે હાથ દે જલ્દી ભાઈ પહોંચી ગયા છે અમારે બર્થડે થેન્ક યુ વેલકમ સ્નેહસભાઈ પહોંચી ગયા હેપી બર્થડે કહેવા માટે શું કાંક વિચારે છે રે શું વિચારો છો કઈ કેવું છે સોચા તો દે હું લેવો હે એટલે પહોંચી આવ્યા નહીં બર્થડે નું હા ભેગે જ કાંક લાભ વગર તો લેટ એમ નથી તો હવે ના એમ તો ના એમ તો મનાઈ ગયો કે આજ કાંક લાભ છે હે એને ખબર જ હતી ચાલો 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 હવે જાઓ સ્કૂલ જાઓ પછી રિટર્ન આવીને વાતું કરજો ક્રિસ આવી ગયો જાઓ ચાલો તારે ખણકાઈ ગયા છે હોન્ડામાં બાય બાય જવા દો બાય બાય એવા ચાલો ત્યારે પાણી ચાલુ પાણી બંધ કરતો હતો ટાંકો સલગતો હતો રહ્યો તે સમી દો કીધું બંધ કેમ કરતો હતો ટાંકો સલકી ગયો કીધું ચાલુ કરતો હમણે આવે વાહમાં સલકી ગયો હોય કેરીઓ દરરોજ પાકે શેરી હવે શકો છો ચાલો તારે 9:15 થઈ ગયા છે ને આજે આપણે બહારે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે સાહેબ તો રોટલીને સાહેબ તો 4 રોટલીનું નાસ્તો કરી લીધો છે ને આપણે નાસ્તો આજે ચાલો તમને બતાવી જ દઈ પ્રોપર કે શેનું કરવાનું છે તો જોઈ શકો છો આજે નાસ્તામાં આપણે આ લેવાનું છે સાહેબ 4 રોટલીનો નાસ્તો કરી લીધો છે ને હું તો ચાય પીતો નથી એટલે મારે આજે જોઈ શકો ચેવડો શંકરપારા અને સાટાનો નાસ્તો કરવાનું છે તો ચાલો નાસ્તો કરી લઈએ આજનું ચાલો ત્યારે કેરી પાકી ગયું છે જે આપણે આંબામાંથી ઉતારી હતી બર્થડે ગર્લ કે ગર્લ કે લેડી બર્થડે બર્થડે વુમન કે બર્થડે વુમન કે બર્થડે લેડી કે બર્થડે ગર્લ કે બર્થડે ડોસી કે 35 વર્ષ થયા છે એટલે ડોસી ના કહેવાય ડોસી કહેવાય 50 વર્ષ થાય પછી ચાલો થઈ ગયું છે રેડી એ નામ જો ઈ ડોકો થઈ ગયો बर्थडे डोसी है। ડોસી નથી કાંઈ ચાલો મહેમાન આવે છે ને શું બનાવું બોલો મહેમાન આવે છે ને પાછો તારો બર્થડે છે આજે એમના માટે બધો બ્રાન્ડેડ વસ્તુ ખપશે કોઈ જાંબુડો આ તે બધી વસ્તુ હું લઈ આવીને તૈયાર કરી આપીશ એ કાંઈ કરી દેજો સન્માન રહે ચાલો બજારમાં પણ જતા આવી તો મહેમાન માટે કાંઈક લેવું પડશે ને બનાવવા માટે પાછું બર્થડે પણ છે તારો આજે તો કઈ રીતે સેલિબ્રેટ કરવાનો તારો બર્થડે પનીર લઈ આવીને ખવડાવી દઈશ પનીર ભુરજી YouTube માં જોઈને બનાવવાની થશે
યુટ્યુબમાં તો આવે ને તેની સાજનભાઈને આવડે છે. જોરદાર આવડે, મેં કાલે જ શીખી. બગાડ્યા. યુટ્યુબમાં જોઈને પનીર ભુરજી હું અત્યારે શીખવા લેવા જ મંગાવતો જ તો રહ્યો પનીર ભુરજી કીધું બનાવું, પણ આજે પરબારો આમંત્રણ છે બર્થડે ડોસી તરફથી, એટલે આજે કેન્સર. ચાલો આપણે ફ્રીજમાં રાખી દઈએ, ઠંડી થઈ જાય કેરીઓ. ચાલો ત્યારે આપણે આજ પનીરની સબ્જી બનાવવાની છે, તો એના માટે ડુંગળી શેકાય છે, ચડાવી દીધી છે. કેમ કે અમારે મહેમાન આવી ગયા છે આજે, મારે સાસુ ને એટલે હંસાની મમ્મી ને હંસાના માસી. તો આજે પનીરનું શાક બનાવવાનું છે. સસરો ક્યાં? આ સસરો ગયા છે બજારમાં ફરવા માટે, એટલે મારા કાકાઈ સસરા એ ગયા છે બજારમાં. કેમ આજ તારા જન્મદિવસ છે એટલે આવ્યા છે? એટલે જ આયા હે ને. એટલે પનીરનું શાક બનાવું. એમ. રસોડામાં પનીર બનાવે છે. ચાલો ત્યારે પનીર મોરાય છે, કોલ પણ ચાલુ છે અહીંયા રેખાબેનનો મહેમાન આયા, મહેમાન. વાત ચાલુ છે. બ્લોગમાં આવી જાઓ, વિચારીને બોલજો. ચાલો ત્યારે બેસી ગયા છે જમવા માટે, અને મહેમાન પણ બેસી ગયા છે. એ ભાઈ યાર ખાઈ લે હાલ. રીહાન. હાલા એક તો અમારે રિહાલ જ હોય છે. ગ્રેવી વાળો બનાવ્યો છે પનીરનું શાક. આઈસ્તન કેટલો હતો? થોડોક નાખો. તો 9:15 જેવા થયા છે ને બેસી ગયા છે અહીં જમવા ઉપર. આઈસ ગયો છે છોકરાને બોલાવવા માટે, છોકરા બાબુને ઘરે છે તો હું બોલાવવા ગયો છે ને ત્યાર લગી આપણે જોઈ શકો છો આજે બર્થડેમાં ઘણું બધું મેં તો કીધું પિઝા લઈ આવી પણ હંસા કે ના પિઝા નથી લઈ આવ્યા. તો બજારમાંથી છોકરા માટે મંચુરિયન ને એવું લઈ આવ્યા છે, તો છોકરાને બોલાવવા ગયો છે. અમે તો બેસી ગયા છે. હંસા કે ભૂખ લાગી છે મને, સવારના એક જ રોટલી ખાધી હતી. પનીરનું શાક હતો તો કેમ એક જ રોટલી ખાધી? મને નથી ભાવતો એવો પનીરનું શાક. તો પનીરનું શાક હતો, બપોરના મહેમાન પણ હતા, તો એ કે મને અત્યારે જો જબરની ભૂખ લાગી છે જબરજસ્ત, કેમ કે મેં એક જ રોટલી ખાધી હતી કે તો છોકરા આવે તો આપણે પીરસવાનું ચાલુ છે. છોકરા લગભગ આવતા પણ લાગે છે. તો જોઈ શકો છો પાર્સલ પડ્યો છે. હંસાને તો વડાપાવ પસંદ હતો એટલે એના માટે વડાપાવ લઈ આવ્યા, બાકી દાબેલી ને એવું લઈ આવ્યા છે, ભેળ ને મંચુરિયન ને. અહીંયા લ્યો. છોકરા રાડું પાડતા પાડતા આવે છે રહ્યા. જોઈ શકો છો આપ ભેલ છે ને આમાં મંચુરિયન છે, એકદમ ગરમા ગરમ છે. છોકરાના ફેવરેટ. ભેલ ભેલ જ દેજો મને. મમ્મી ભેલ દેજો, મંચુરિયન દેજો હો. તો જોઈ શકો છો મંચુરિયનનો કેક બની ગયો છે. આયુષ કહે છે મમ્મી કાપ, મમ્મી કાપ. કાપો કેક. ખાવા દ્યો. મમ્મીનો બર્થડે કાપા દે. હેપી મંચુરિયન બર્થડે, હેપી મંચુરિયન બર્થડે. ચાલો ચાલો ખાવા માંડો, ચાલો મંચુરિયન.